આજની ન્યાય સભાને કઈ રીતે જોઈ રહ્યા છો? અને ઠાકોર સમાજની એકતા જે છે ને એ નજારો અમે જોઈ રહ્યા છીએ અને બધા કોળી ઠાકોર સમાજના આગેવાનો આ સભાની અંદર હાજર રહ્યા છે અને આ છે અમારી કોળી ઠાકોર સમાજની એકતા અને હવે માત્ર એક જ અમારી જે માંગ હશે એ એક જ હશે કે આ દિવસ સુધી દરેક સમાજના મુખ્યમંત્રી બન્યા પરંતુ હવે કોળી અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી હશે. પશ્ચિમના જીતુ વાઘાણીનો જ વિસ્તાર શા માટે પસંદ કરવામાં આવ્યો છે? જીતુ વાઘાણી કોળી ઠાકોર સમાજના મતથી આ ચૂંટાય છે અને અત્યારે કૃષિ મંત્રી છે. આજે ખરેખર જ્યારે નવનીતભાઈના ન્યાયની વાત હતી ત્યારે આ જીતુ વાઘાણી જે ગુનેગાર હતા ને એના મદદમાં હતા આ જીતુ વાઘાણી એના માટે. કારણ કે સૌથી વધારે વોટિંગ હોય તો કોળી અને ઠાકોર સમાજનું છે એમ છતાં વિપક્ષની અંદર હતા અને ખરેખર ગુજરાતનો કાયદો એવું કહે છે કે હંમેશા અન્યાય કરતો હોય તો આપણે ન્યાય મળવો જોઈએ પરંતુ જીતુ વાઘાણી બચાવવાના પ્રયાસમાં હતા અને એના માટે જીતુ વાઘાણી એટલે કે જીતુ જમણવારમાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. માત્ર સરકાર દ્વારા જ્યારથી બનાવ બન્યો ત્યારથી એક ધારી લડાઈ લડી રહેલા આ યુવાનોને તાળીઓ ગગનથી બધાલીશું સૌ કેમ કે આ પાયાનો પથ્થર છે. યાન બાન્ય શાન કોળી સમાજની હોય ને તો બેઠેલી મંચ ઉપર